એક વાત સ્પષ્ટ કહી દો તમને કે આ જેનજી છે, અમે યુવાનો છો દેશના, અમે કોઈની ગુલામી કરી લેવી ને એમાંથી નથી. કારણ કે કદાચ કોંગ્રેસ કે આપ વાળાએ તો કદાચ આંદોલન કર્યું તો આ સરકાર ન ઝૂકે, પણ સરકારને ઝૂકવું પડ્યું કારણ એક જ હતું, કારણ કે અમે ગુલામી કરવી એમાંથી નથી. કોંગ્રેસ શું કરશે, બીજેપી શું કરશે, આ આપણને ખબર નથી, એ લોકો એનું જોઈ લેશે. પણ હવે જો કંઈ થયું તો યુવાનો શું કરશે એ તો આખી દુનિયાને ખબર પડી ગઈ છે. એ આપણને ખુશી છે કે હું આ જેનજીમાં જન્મો ને હવે હું મારા અવાજને અને જેનજીના અવાજને એક અવાજ આપું છું. અને અમે ક્યારેય ગુલાબી નહીં કરી. અમે જે ભગત છીએ 23 વર્ષની ઉંમરે જે ફાંસીના ફંદા ઉપર ચડવાનું ડિસાઈડ કર્યું હતું, એ જ અમે અમારી અંદર દિલમાં આગ લગાવીને જીવીએ છીએ કે અમે જ્યાં પણ અન્યાય થતો હશે અહીંયા અવાજ ઉઠાવશું. તમે એમ માનતો હોય ગમને કોઈક આટલા રૂપિયા દઈ દે તો અમે એમાં સમર્થનમાં બોલશું. એટલા બધા સસ્તા નથી, અમે બહુ મોંઘા છીએ, અમને કોઈ ખરીદી ના હગે એમ. હું એક યુવા છું, કોકરોચ જનતા પાર્ટીના વિચારને સમર્થન કરું છું. હું કોકરોચ પોતાને ફીલ કરું છું કે હા હું પણ કોકરોચ જ છું, બરોબર. કેમ કે હું પણ જ્યાં અન્યાય થઈ રહ્યો છે, જ્યાં જરૂર પડે ત્યાં આરટીઆઈ કરું છું, જ્યાં જરૂર પડે અહીંયા વિડીયો બનાવીને પોસ્ટ કરું છું. ના, બહુ સારું થયું, ખરેખર લોકતંત્રની જીત કહેવાય કે આટલા બધા દિવસ. ઓલું કેમ તમે ભૂખ લાગી હોય તરત જમી લ્યો ને તો મજા ના આવે. ઘણી બધી વાર ભૂખ સહન કરો ને પછી એક રોટલી મળે ને લુખી તો એની મજા બહુ આવે. એટલે આ કોઈ દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા. જે સરકાર છે તેમના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે, તેમણે રાજીનામું આપ્યું. જંતર મંતર ખાતે છેલ્લા 36 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું હતું, કોકરોચ જનતા પાર્ટી હોય કે સોનમ વાંગચુક હોય, તેમની મોટી જીત આ રાજીનામું આપ્યા બાદ માનવામાં આવી રહી છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસથી એક જ માંગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, અને આખરે તેમણે રાજીનામું આપતા જૈનજીની જીત થઈ છે, દેશના યુવાનોની જીત થઈ છે. આ માત્ર દિલ્હીના જંતર મંતર પૂરતું આંદોલન સીમિત નહોતું રહ્યું, દેશના અલગ અલગ ખૂણા સુધી આ આંદોલન પહોંચ્યું હતું. અને એક જ માંગ કરવામાં આવતી હતી, નીટનું જે પેપર લીક થયું તેમના જે જવાબદારો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. એટલે ધર્મેન્દ્ર પ્રધાને જ્યારે હવે રાજીનામું આપ્યું છે ત્યારે હવે યુવાનો શું કહી રહ્યા છે, તેમનું શું કહેવું છે. કારણ કે રાજકોટ, અમદાવાદની અંદર પણ આ પ્રોટેસ્ટ કરવામાં આવ્યું હતું, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે લોકો જે કોકરોચ જનતા પાર્ટી છે અથવા તો સોનમ વાંગચુક છે તેમના સમર્થનમાં આવ્યા હતા, તે યુવાનો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, જે માંગ હતી છેલ્લા કેટલાક સમયથી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, આખરે આ માંગ સ્વીકારવામાં આવી છે, તમે દેશના યુવાન તરીકે કઈ રીતે જુઓ છો? આજે અમારા માટે બહુ ખુશીની વાત છે. છેલ્લા ઘણા દિવસે તમે જોતા હશો કે અમે આખી રાજકોટની પબ્લિક, ગુજરાતની પબ્લિક જોવે છે કે અમે અહીંથી શરૂઆત કરી હતી રાજકોટની અંદર આ પ્રોટેસ્ટને આગળ લઈ જવાની. અમે સોનમ વાંગચુક સરને સપોર્ટ કરવાની જ્યારે અમે અહીંથી શરૂઆત કરી હતી. સતત 2 દિવસ સુધી ડિટેન કર્યા. પહેલા દિવસે અમને 7 થી 8 લોકોને ડિટેન કર્યા, 2 દિવસે એપ્રોક્સિમેટ 150 જેટલા વ્યક્તિઓને ડિટેન કર્યા. ત્રીજા દિવસે પણ અમે અહીંયા આવીને બેઠા હતા, કારણ કે અમે અમારી જે માંગ હતી સાચી માંગ હતી. સતત પેપર લીક જે થતા હતા એના પર કોઈક સારો એવો કાયદો બને. અને ધર્મેન્દ્ર પ્રધાનની અંડરમાં જેટલા પેપર લીક થયા, બરાબર, તો જે એના અંડરમાં થયા હતા તો એ માણસ ખરેખર આને કેપેબલ નથી આ આખે એજ્યુકેશન સિસ્ટમ ચલાવવા માટે. તો એનું રાજીનામું જરૂરી હતું. તો આજે જે રાજીનામું એની આપ્યું છે એ બદલ હું સમગ્ર દેશવાસીઓનો એક થઈ અને રાજીનામું માગ્યું એ બદલ તેમનો આભાર માનું છું. તેમજ રાજકોટ પોલીસનો પણ ભલે અમને 2 વાર ડિટેન કરી ગયા, પણ ત્રીજી વાર અમને અહીંથી રેલી કાઢવા દીધી અને અમને એક અવાજ અમારો મજબૂત બનાવ્યો, એ બદલ રાજકોટ પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ સરકારશ્રીને વિનંતી કરું છું કે તમે જે વાત કરી છે કે હવે પેપર લીક થશે તો 10 વર્ષની સજા તેમજ 10 કરોડ રૂપિયાનો દંડ, તો આ કાયદો ઝડપથી ઇમ્પ્લિમેન્ટમાં લાવો અને ભવિષ્યમાં કોઈ દી પેપર લીક ન થાય એવો તમે આગળના આગળ સિસ્ટમ બનાવો. પહેલી વખત એવું બન્યું છે કે જેનજી રસ્તા ઉપર આવ્યા અને સરકારે ઝૂકવું પડ્યું. એક વાત સ્પષ્ટ કહી દો તમને કે આ જેનજી છે, અમે યુવાનો છો દેશના, અમે કોઈની ગુલામી કરી લેવી ને એમાંથી નથી. કારણ કે કદાચ કોંગ્રેસ કે આપ વાળાએ તો કદાચ આંદોલન કર્યું તો આ સરકાર ન ઝૂકે, પણ સરકારને ઝૂકવું પડ્યું કારણ એક જ હતું, કારણ કે અમે ગુલામી કરવી એમાંથી નથી. અને જેનજી હજી પણ જો આવી કાંઈ પણ સુધારો ન છે, હજી પણ આથી વધારે મોટો પ્રોટેસ્ટ કરી શકે છે, કારણ કે જેનજી ગુલામી કરી શકે એવી સેહત નહીં, પબ્લિક જ નથી. શું કહેશો, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. છેલ્લા 36 દિવસથી જેનજી જે છે તે આંદોલન કરી રહ્યા હતા, યુવાનો દેશના આંદોલન કરી રહ્યા હતા અને શિક્ષણ પ્રધાને રાજીનામું આપવું પડ્યું. ના, બહુ સારું થયું, ખરેખર લોકતંત્રની જીત કહેવાય કે આટલા બધા દિવસ. ઓલું કેમ તમે ભૂખ લાગી હોય તરત જમી લ્યો ને તો મજા ના આવે. ઘણી બધી વાર ભૂખ સહન કરો ને પછી એક રોટલી મળે ને લુખી તો એની મજા બહુ આવે. એટલે આ કોઈ પેલી વસ્તુ હજી અમુક લોકો ડાયવર્ટ કરવાની ટ્રાય કરતા હતા. આ કોઈ નીટ પેપર લીક કે શિક્ષણ વ્યવસ્થા કે જે મેઇન મુદ્દો કહેવાય ને મારી દ્રષ્ટિએ એ હતો કે એ ખાલી દિલ્હી એની માંગ લઈને ગયા હતા, પછી એની ઉપર લાઠીચાર્જ થયો એટલે મોટું થયું, ડિટેન કરવા માંડ્યા એટલે મોટું થયું, પછી સોનમ વાંગચુકને લઈ લીધા જે રીતે 18 તારીખે સવારમાં
એમ કરતાં કરતાં આંદોલનની આગ છે એ વધારે ભડકી ગઈ. એટલે મારા ખ્યાલથી મુદ્દો એ છે કે લોકો જ્યારે પોતાની માંગ લઈને આવે ને પછી એને જે રીતે હેરાન કર્યા એ યુવાનોની આજે જીત થઈ છે. હવે લોકો પોતાનો અવાજ ઉઠાવશે. હું પણ સ્ટેટસ ને સ્ટોરી મૂકતો તો ઘણા અમુક લોકો હોય છે, બાકી તો પોઝિટિવ જ હોય. અમુક લોકો હોય એમ કહે કે ભાઈ આવું ન કરાય ને આમ ને તેમને બધા લોકો પોઈન્ટ ઓફ વ્યૂ કહેતા હોય. આપણે કોઈના વિરોધમાં નથી અત્યારે, પણ આપણે તો પોઝિટિવ બોલીએ છીએ. એ એમ કહેતા હોય કે આવું ન કરાય ને કરાય ને. એક વ્યક્તિના રાજીનામાથી શું થઈ જાય? એક વ્યક્તિના રાજીનામાથી કાંઈ બધું બદલી જાય? બધુંય ન બદલે, પણ પેલું પગથિયું તો હાલવું પડે ને. કોઈ આગળ જ નહીં આવે તો કે જ થાય. પહેલાં તમે સ્ટેટસ મૂકો એટલે લોકો વિરોધ કરે, પછી ધીરે ધીરે કરતાં મેં મારા વિદ્યાર્થીઓને જાગૃત કર્યા. અમુક લોકો લાઈક કરે, એ મૂકી ના આગે, કારણ કે એને બીક લાગતી હોય. હશે કોઈ કારણ, આપણને ખબર નથી, આપણે એનું પણ કાંઈ નથી બોલતા. અમુક લોકો ધીરે ધીરે મૂકવા માંડે. મેં મારા વિદ્યાર્થીઓને સમજાવ્યું એમાં કંઈ ખોટું નથી. આપણે કોઈ પાર્ટીનો વિરોધ કે સમર્થન નથી કરતા. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, બીજેપી હોય કે જે કોઈ પણ હોય, કારણ કે આપણી પાસે અત્યારે રાજનીતિનો ટાઈમ નથી. એટલે કોઈ એવું ના કહી શકે કે આ વિપક્ષી નેતા છે ને આને આટલા રૂપિયા આપ્યા હોય ને તો ભાઈ યુવાનોને તમે હજી ભૂલો છો. તમે એમ માનતા હોય કે અમને કોઈક આટલા રૂપિયા દઈ દે તો અમે એમાં સમર્થનમાં બોલશું. એટલા બધા સસ્તા નથી, અમે બહુ મોંઘા છીએ, અમને કોઈ ખરીદી ના શકે એમ. એટલે આ ખરેખર લોકતંત્રની જીત થઈ છે. વિદ્યાર્થીઓના અવાજ ના છૂટકે માનવો પડ્યો છે, એટલે આ બહુ સારી વાત છે. મને ખૂબ આનંદ થયો. આટલા દિવસ પછી જીત થઈ. લાગે છે કે દેશના યુવાનો છે તેમણે એક વખત બતાવી દીધું કે ઝેનજી છે એ શું કરી શકે. કારણ કે નેપાળની અંદર પણ સત્તા પરિવર્તન કર્યું હતું અને 36 દિવસ બાદ આજ ઝેનજી, આજ દેશના યુવાનો સરકારના જે શિક્ષણ મંત્રી છે તેમનું રાજીનામું લેવું પડે ત્યાં સુધી તેમણે ફરજ પાડી. અભિજીત દીપકે જ્યારે સ્પીચ આપતા હતા, મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું, ત્યારે યુવાનો રાડું નાખતા હતા નેપાળ નેપાળ. અભિજીત દીપકે ના પાડી હતી કે ભાઈ આપણે એના માટે નથી આવ્યા, આપણે ભારતના યુવાનો છીએ. ઘણા બધા લોકો ઇન્સ્ટામાં, યુટ્યુબમાં, વોટ્સએપમાં ફેલાવતા હોય આ તો આવા છે ને તેવા છે ને. એવી વાત નથી. અમારો ખાલી એક સિમ્પલ મુદ્દો હતો કે જેમ કે તમે કોઈ જગ્યાએ નોકરી કરો છો, બરાબર, હવે એમાં જાજી ભૂલ કરશો તો શું થશે? કાઢી જ નાખશે ને. એ કાઢી એટલે નાખશે, તમારો કોઈ વિરોધ નથી, જેથી કરીને બીજા બીવે. આજે કોઈ ધર્મેન્દ્ર પ્રધાન સેન્ટરમાં છે એવું નથી. આખી સરકાર, કોઈ પણ કંપની, સંગઠન, એમાં જ્યારે લોકોની ભૂલ થાય તો એની ઉપર એક્શન લેવાવી જરૂરી છે, જેથી કરીને બીજા ઈ ભૂલ ન કરે. એટલે આ વાત આવી હતી. આમાં કોઈને આપણા માણસોને બેહાડી દેવાનું, ભાજપને હરાવવું, કોંગ્રેસને હરાવવું, એવી કોઈ વાત જ નથી. અને આને આ રીતે જોવું પણ ન જોઈએ. સીજેપી ને બીજેપી ને એએપી ને તમે જો આવું જ વિચારશો ને તો તમે નાના જ રહેશો. બીજે કોઈ પાર્ટીની વાત નથી, અહીંયા ખાલી વિદ્યાર્થીની વાત છે. એ બધી જ્ઞાતિના હોય, બધા ધર્મના હોય. વિદ્યાર્થી જામનગરના હોય ને આસામના હોય, કાશ્મીરના હોય ને કેરળના હોય. કારણ કે જો દુબઈથી પાર્સલ મોકલી શકતા હોય ઓલા લોકો જમવાના. અત્યારે તમારે સાચા ન્યૂઝ જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ ખોલવું જોઈએ. ટીવી મીડિયામાં આવશે નહીં. ઇન્સ્ટાગ્રામમાં જે આવતું હતું કે દુબઈથી ઓલા એક વ્યક્તિએ 2000 પાર્સલ મોકલ્યા, અને એ પાછા 8 વાર. નાગાલેન્ડથી કોઈ વ્યક્તિએ 67,000 રૂપિયાના પીઝા ઓર્ડર કર્યા, અને લોકો શું કહેતા હતા? ડ્રોપ લોકેશન જંતર મંતર, અને ગમે એને દઈ દો. 67,000 રૂપિયા આપ્યા પછી એને એ ખબર નથી કે આ પીઝા કોને જાહે, તોય કે જે મળે એને દઈ દો, ગમે એને દઈ દો. તો આ એકતાની વાત છે. એટલે આજના રાજીનામા પછી અમે કોઈ આમ તો કહેતું જ નથી કે આને બનાવો, કોને બનાવો, ગમે એને બનાવો, પણ આ ચેન્જ જરૂરી હતો, જે ઘણા બધા દિવસો પછી થયો છે. એનો ખૂબ આનંદ છે બધા વ્યક્તિઓને. જે આગળ આવ્યા હોય એને તો વધારે આનંદ હોય, કારણ કે જે લોકો ઘરે બેઠા બેઠા સમર્થન કરતા હોય એને જો આનંદ હોય, તો તમે કંઈક કર્યું પછી તમને કંઈક ખાવા મળ્યું તો એ તો તમને મજા આવે જ ને. સ્વાભાવિક વાત છે. કોકરોચ જનતા પાર્ટીને કઈ રીતે જુઓ છો? હવે શું સ્ટેન્ડ આગળ? ખરેખર હવે તેને રાજનીતિમાં આવવું જોઈએ એવું લાગે છે? એ તો મને કંઈ ખબર નથી ને આપણે એના ઉપર કમેન્ટ ન કરાય કે એને રાજનીતિમાં આવવું કે ના આવવું. આપણે તો એ જોવે કે આપણે શું કરવું છે. કોકરોચ જનતા પાર્ટી રાજનીતિમાં આવે કે ન આવે, કે એને આવવું જોઈએ કે ન આવવું જોઈએ, કમેન્ટ કરવા આપણે કોઈ નથી. એ અભિજીત દીપકે વિચારી લેશે, સોનમ વાંગચુક વિચારી લેશે. આપણે એ વિચારો, જો રામ જ્યારે પુલ બનાવતા હતા ને, રામ સેતુ, ત્યારે બધાય પોતાનું યોગદાન કરતા હતા. એમાં એક ખિસકોલી હતી. ખિસકોલી પોતાની રીતે આળોટી અને આમ ધૂળ નાખતી હતી. ખિસકોલીને શું કીધું કે ભાઈ તારાથી આટલાથી શું થાય એમ. ત્યારે ખિસકોલીએ કીધું કે ઇતિહાસ જેથી લખાશે તેથી બધાયનું નામ આવશે, એમાં ભેગું ખિસકોલીનું નામ આવશે કે એ પણ રેતી હરવામાં હતી. એમ આપણે ખાલી આપણું યોગદાન કરીએ કે ભાઈ હું શું કરી શકું એમ છું. કોઈના વિશે નેગેટિવ બોલીએ, આ તો આવો છે ને મારી સામે ઊભો એટલે આવો છે ને હું જ હારો છું ને, એવી કોઈ વાત નથી. આપણે ખાલી આપણું કર્તવ્ય નિભાવીએ કે જ્યાં મારી જરૂર પડશે અને જો હું સાથ આપી શકીશ તો હું આપીશ. આપણું સ્ટેન્ડ આ હોવું જોઈએ. બાકી કોકરોચ જનતા પાર્ટીની મને ખબર નથી એ હવે શું કરશે, કોંગ્રેસ શું કરશે, બીજેપી શું કરશે, આ આપણને ખબર નથી. એ લોકો એનું જોઈ લેશે. પણ હવે જો કંઈ થયું તો યુવાનો શું કરશે એ તો આખી દુનિયાને ખબર પડી ગઈ છે. એ આપણને ખુશી છે. બિલકુલ
અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે તમે પણ પ્રોટેસ્ટની અંદર અમે જોયા હતા. સર, આ દેશને જે જવાબદાર વ્યક્તિ છે ને એની જરૂરત છે. આપણે આ દેશની આઝાદી એટલે 15 ઓગસ્ટે આઝાદી મનાવીએ છીએ કે આ દેશમાં જવાબદાર વ્યક્તિઓ હોદ્દા પર હોય. આ દેશમાં જ્યારે પણ પેપર લીક થાય છે, જ્યારે પણ કરપ્શન થાય છે, જ્યારે પણ રેલવે દુર્ઘટના થાય છે, ત્યારે જે પદાધિકારીઓ હોય છે, જ્યારે જે તે મિનિસ્ટર હોય છે, જે પણ પોલિટિશિયન હોય છે, એ રાજીનામા આપે છે ને આપવા જ જોઈએ. કેમ કે અકાઉન્ટેબિલિટી સેટ કરવી એ જ નાગરિકોની એક ફરજ છે. આજે આ યુગ રહ્યો ને એ જેન્જીનો યુગ છે. તમે નેપાળ જોઈ લ્યો, બાંગ્લાદેશ જોઈ લ્યો, તો જ્યાં જ્યાં જેન્જીને જરૂર પડી છે ત્યાં અવાજ ઉઠાવ્યો છે. અને હું તો પ્રાઉડ ફીલ કરું છું કે હું આ કન્ટેમ્પરરી વર્ડનો એક પોતે એક એવિડન્સ કહેવાય કે હું આ જેન્જીમાં જન્મો ને હવે હું મારા અવાજને અને જેન્જીના અવાજને એક અવાજ આપું છું. અને અમે ક્યારેય ગુલાબી નહીં કરી. અમે જે ભગત છીએ 23 વર્ષની ઉંમરે જે ફાંસીના ફંદા ઉપર ચડવાનું ડિસાઇડ કર્યું હતું એ જ અમે અમારી અંદર દિલમાં આગ લગાવીને જીવીએ છીએ કે અમે જ્યાં પણ અન્યાય થતો હશે અહીંયા અવાજ ઉઠાવશું. બિલકુલ, એક આ લડતની શરૂઆત કોકરોચથી શરૂ થઈ હતી ને આજે કોકરોચ જનતા પાર્ટી બની લાખો કરોડો યુવાનો જે છે તેમની સાથે જોડાયા. અભિજીત દીપકે જે છે તેમણે કહ્યું કે હજુ પણ આ લડત શરૂ રહેશે. એમને કઈ રીતે જુઓ છો? એમને એક પોઝિટિવ રીતે જોઈ શકી છે. કેમ કે જે સીજેઆઈએ ક્રિટિસાઇઝ કર્યા હતા યુવાનોને કે જે લોકો આરટીઆઈ કરે છે, જે અવાજ ઉઠાવે છે, જે વિડીયો બનાવીને પોસ્ટ કરે છે એને કોકરોચ સ્વરૂપે ગણ્યા હતા, એ જ અભિજીત દીપકે પોઝિટિવ રૂપમાં લીધું. કોકરોચ જનતા પાર્ટીનું સ્વરૂપ આપીને દેશના યુવાનોને અવાજ આપ્યો. અને એ જ અભિજીત દીપકે 1 મહિના પહેલાં જંતર મંતરમાં પ્રોટેસ્ટ શરૂ કર્યું. અમે આ દેશના યુવાનો એ સાક્ષી બન્યા છીએ કે અમે અમારો અવાજ રહ્યો એ મજબૂત જ બનાવશું. ગમે એટલા ક્રિટિસાઇઝ થાય, ગમે એટલા અમને ડિટેન કરે, ગમે એટલી અમારા ઉપર જોર જબરદસ્તી કરી લે, પણ અમે અમારો અવાજ નહીં દબાવીએ. તમે કોકરોચ જનતા પાર્ટીને સમર્થન કરો છો? હું એક યુવા છું, કોકરોચ જનતા પાર્ટીના વિચારને સમર્થન કરું છું. હું કોકરોચ પોતાને ફીલ કરું છું કે હા હું પણ કોકરોચ જ છું, બરોબર. કેમ કે હું પણ જ્યાં અન્યાય થઈ રહ્યો છે, જ્યાં જરૂર પડે ત્યાં આરટીઆઈ કરું છું, જ્યાં જરૂર પડે અહીંયા વિડીયો બનાવીને પોસ્ટ કરું છું. દેશના પ્રધાનમંત્રી પણ હવે જેનજીના જેની જેમ ઇન્સ્ટાગ્રામની અંદર હવે રીલું બનાવવા માંડ્યા છે. કેવી રીતે જુઓ છો? દેશના પ્રધાનમંત્રીને હવે ફીલ થવા માંડ્યું છે કે આ દેશમાં જો સત્તા પર બની રહેવું હોય ને તો જેનજીની માંગ ફૂલફિલ કરવી પડશે. હવે એમને પણ જેનજીના સૂર બોલવા માંડ્યા છે. એટલે હવે જલ્દીથી જલ્દી એજ્યુકેશન સિસ્ટમ સારી કરો, કડકમાં કડક કાયદા લાવો અને દેશના યુવાને સેટિસ્ફાઈડ કરો. બિલકુલ, તમે કઈ રીતે જુઓ છો? હવે કેવા મિનિસ્ટર હોવા જોઈએ? દેશની શિક્ષણ વ્યવસ્થા કઈ પ્રકારની હોવી જોઈએ? સૌથી પહેલાં તો જે લોકોને અહીંયા આવ્યા હતા અને જેને આ બધું કર્યું એનો બધાની આ છે એ બધાની જીત છે. અને બધાનો જેટલા અહીં રાજકોટમાં આવ્યા હતા જેને સપોર્ટ કર્યું બધાનો સૌથી પહેલાં આભાર માનું છું. અને સપોર્ટ આ રીતે કરતા રહ્યો. અને મારું કહેવું એમ છે જેન્જીસનો સૌથી પહેલી આ જીત છે. અને અને સરકારની અત્યારે જે એજ્યુકેશન છે એ સૌથી પહેલી જીત છે અમારી. અને અમારી હજી સરકાર હજી આમ જ રહી તો ઘણી થાય એમ છે. અને હવે જે મિનિસ્ટરની આવવા જોઈએ એ એજ્યુકેટેડ આવવા જોઈએ, જેને ફૂલ એજ્યુકેટેડ ને બધી હોય અને જે બધી હેન્ડલ કરી શકતા હોય એજ્યુકેશનથી લઈને બધું. લાગે છે કે કોકરોચ જનતા પાર્ટીની આ લડાઈ અત્યાર સુધીની આપણે જોઈ છે નાના એવા કોકરોચથી ઇન્સ્ટાગ્રામથી શરૂ થઈ હતી ને આજે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધીની એમની સફર રહી છે. હવે તેમણે રાજનીતિમાં આ પાર્ટીએ કાયદેસર આવવું જોઈએ તેવું લાગે છે? સારા વિચાર સાથે જો આવે તો એક સારી પાર્ટી ગણાશે. કારણ કે બધા યુવાનો છે, યુવાનોનો વિચાર છે, તો મારા ખ્યાલથી તો આવવું જોઈએ અને એક સારું દેશનું નેતૃત્વ કરવું પડે. કારણ કે તમે વિચાર કરી લો 8 પાસ જો ગૃહમંત્રી બની એકતા હોય, બરાબર, અભણ છે, બરાબર, એ મુખ્યમંત્રી બની એકતા હોય તો કોઈક ભણેલો ગણેલો અને ફોરેનમાં ભણેલો એમાં પણ વિદેશનું ભણતર, ઇન્ડિયાનું ભણતર, આવા તો મિનિસ્ટર બનશે તો દેશને કંઈક ને કંઈક ડેવલપમેન્ટ તરફ લઈ જશે. તો હું તો વિનંતી કરું છું કે કદાચ સીજી એ જો પાર્ટી બને અને લીગલી રીતે ઇલેક્શન લડે તો લોકોને એને મત આપીને જીતાડવા પણ પડે. કોકરોચ જનતા પાર્ટીને સમર્થન કરો છો તમે? એના વિચારને હું સમર્થન કરું છું કે એ જે એની જે મુદ્દો ઉઠાવ્યો કે દેશમાં સારી એજ્યુકેશન સિસ્ટમ મળવી જોઈએ એનો વિચાર છે, એને હું સમર્થન કરું છું. યુવાનોને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો તો અનેક દ્રશ્યો જોવામાં આવ્યા હતા અને આખરે હવે આ યુવાનોની જીત થઈ છે. આ જીતને તમારા જે નજીકના મિત્રો જે તમે સાથે હતા તે બધા કેવી રીતે જુઓ છો?
જેટલા તમે જેનજીને દબાવશો ને, જેટલી પોલીસ છે, સરકાર છે, જેટલી જેનજીને દબાવશે ને એટલી જેનજી બહાર આવવાની છે, એટલું યાદ રાખજો. 8 લોકોમાંથી 150 લોકો છે, 150માંથી 250 છે, અને આજે પણ ઘણા બધા છે. તમે દિલ્હીમાં પણ જોઈ લો, પહેલા દિવસે એટલા હતા, બીજા દિવસે આજની સ્થિતિ જોઈ લો કે હજી કદાચ આ લોકો હજી તો સરકાર ન ઝૂક્યું હોત ને તો આથી વધારે જેનજીના થવાના હતા. લાઠીચાર્જ તો ખરેખર બહુ આપણે એક બંધારણ રીતે ખોટી ખરાબ વાત કહેવાય, કારણ કે બંધારણ રીતે મારવાનો કોઈને અધિકાર નથી મળ્યો. કોન્સ્ટિટ્યુ હું એક લોનો સ્ટુડન્ટ છું એટલે મને ખબર છે, કારણ કે કોઈને મારવાનો અધિકાર નથી. એ છતાંય આ જે કાંઈ પોલીસવાળાએ આ કાંઈ કાવતરું કર્યું છે તો એના પર હું જેનજી વતી વિનંતી કરું છું કે આના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જેટલા પણ ફૂટેજ છે એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને પોલીસને સસ્પેન્ડ કરવા જોઈએ. આમાં તમે શું કહેશો, કેવી રીતે જુઓ છો? ધર્મેન્દ્ર પ્રધાનને આખરે જેનજીઓની માંગ હતી, યુવાનોની માંગ હતી, ખૂણે ખૂણે સુધી આ આંદોલન પહોંચ્યું હતું અને આખરે રાજીનામું આપવા પડ્યું અને સરકારને ઝૂકવું પડ્યું. મારું ખાલી કહેવાનું એટલું જ છે કે ભારત દેશની અંદર પહેલી જ વાર સ્ટુડન્ટોએ પ્રોટેસ્ટ કર્યો અને એમાં પણ જીત મળી. કે સ્ટુડન્ટનું પ્રોટેસ્ટ કોઈ દિવસ થયું નથી. અને આ બીજી વાત રહી કે જો બીજા રાજ્યમાં તમિલનાડુમાં ઘણું બધું જો સ્ટુડન્ટ માટે થતું હોય તો આખા દેશમાં કેમ નહીં? આ ચોખ્ખી વસ્તુ એ કે રાજકોટની અંદર ઘણા બધા લોકો હતા જે ઘણા ડિટેન થઈ ગયા, કે જે બધા ભેગા થઈ અને પ્રોટેસ્ટ માટે લડતા હતા. એ બધાનો દિલથી આભાર છે. રાજકોટમાં પણ કેટલાક યુવાનો છે તેમણે વિરોધ કર્યો હતો અને સમર્થન સોનમ વાકચુક અને જે આંદોલન ચાલી રહ્યું હતું તેમને આપ્યું હતું. આપણી સાથે અનેક લોકો છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. એના માટે સરકારે અમારો અવાજ સાંભળ્યો, એના માટે થેન્ક યુ. અને અમને જે લોકોએ સપોર્ટ કર્યો એ બધાને પણ અમારો થેન્ક યુ. બસ. બેન, શું કહેશો? તમે પણ તમારા દ્રશ્યો પણ અમે જોયા હતા, ટીંગાટોળી કરીને પોલીસ લઈ જતી હતી. આખરે તમે પણ આ પ્રોટેસ્ટનો એક ભાગ હતા અને આખરે હવે જેનઝીની જીત થઈ છે. કેવી રીતે જુઓ છો? એમ રીલ્સ જોઈને આવ્યા હતા. મીન્સ કે આ જે થવું આ જે છે એ ન થવું જોઈએ દેશમાં. અને બધા એકબીજાને સપોર્ટ કરો અને થેન્ક યુ આ રાજીનામું દેવા માટે. અને તમારો સૌનો ખૂબ ખૂબ આભાર છે કે અમને સપોર્ટ કર્યા એના માટે થેન્ક યુ. બિલકુલ. બેન, શું કહેશો? કઈ રીતે જુઓ છો આ ઘટનાને? એક તો અમારા અભિનંદન છે ખૂબ ખૂબ સરકારને કે અમારી માંગણી પૂરી કરી અને અમારું સાંભળી સરકારને આવા શિક્ષણને ને બધા નિર્ણયો લીધા. એટલે ખૂબ ખૂબ આભાર છે, અભિનંદન છે. પ્લીઝ તમે આવી જ રીતે સરકાર અમને સપોર્ટ કરતી રહે એવી અમારી આશા છે. અને ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ કે અમારી માંગણીઓ તમે પૂરી કરી. અમારા બાળકોના ભવિષ્ય માટે થઈને, અમારા ભવિષ્ય માટે થઈને, આ દેશના ભવિષ્ય માટે થઈને તમે અમારી માંગણીઓ પૂરી કરી. ખાસ કરીને આ ચાઇલ્ડ માટે થઈને હું લડતી હતી કે જેને ધ્યાનમાં રાખીને સરકારે અમારું જે માંગણી છે એ પૂરી કરી. એટલે થેન્ક યુ સરકારને, ખૂબ ખૂબ અભિનંદન.